હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું ને મસ્ત એવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા સરસ મજાના બ્લોગમાં. તો છે ને, બ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. ઓકે તમારા બધા ભાઈઓ અને બહેનોને, મારા યુટ્યુબ ફેમિલી. અને જો અત્યારે મસ્ત એવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને સરસ મજાનું બધું કામ આપણે મસ્ત એવું કરી નાખ્યું છે. જો મસ્ત એવી સંજવારી કાઢી નાખી છે, ગામડાની કાઠિયાવાડીને પાછી સંજવારીને બદલે સંજવારી બોલું છું. આવું છે ગાઈસ, કાંઈ વાંધો નહીં. સમયને માન દેવું પડે ને એ રીતના આપણે બોલવું પડે. એવું હોય, એવું થોડું હોય. ગામડાના હોય કંઈ મટી ન જવાના હોય. કેમ ગાઈસ? ગામડાના હોય કંઈ મટી ન જાય. અને ગામડાની ભાષા હોય એ સિટીમાં જઈએ તો કંઈ આપણે ભૂલીને સિટી જેવું બોલવા ન મળે, એવું થાય. તો ગાઈસ મજા આવે છે. સરસ મજાનું કામ કરી અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે. અને હજી અમે ખાટલા એમને રાખ્યા છે અને ગાડલી પણ સાથે, કારણ કે તડકો એવો, ગરમી એવી, એટલે એવું બધું થાય. અને હાલો છે ને કે અહીં જબલમ મેં ટીંગાડી રાખી છે મસ્ત મસ્ત કેરી. આવી જાવ ખાવા માટે ભાઈને બેનો. ઉપર રાખી છે કારણ કે સરસ મજાના જો વાસણ ધોઈ નાખ્યા છે મસ્ત એવા, જોઈ શકો છો. પાણી એવું પાણી ભરી લીધું છે આપણે મસ્ત મસ્ત. અને અહીંયા મારા કપડાં પણ મેં મસ્ત એવા ધોઈ નાખ્યા છે. મારું ફેવરિટમાં ફેવરિટ ટી શર્ટ હોય ને તો આ છે ગાઈસ. એવું છે. આપણે કામ બધું કરી નવરા થઈ ગયા ને ખાલી ફળિયું બાકી છે. ફળિયું મેં એમ જ તે રાખ્યું છે, જોઈ લો. પાણી આવ્યું હતું ને તો એટલામાં પાણી છાંટી દીધું છે ને પછી આ થોડોક પવન છે ને એટલા માટે હું થોડીક ખમી ગઈ. પવન બહુ વધારે છે એટલા માટે. અને કપડાં ધોઈને આપણું જો સ્પ્લેન્ડર પડ્યું, નવી છે હો ગાડી. વ્લોગ છે જ તે આમાં ગાઈસ, ખબર છે તમને? નવી ગાડી છે પડી છે અહીંયા સ્પ્લેન્ડર. એકવાર રીલ મૂકશું આપણે, હાઈશું ને ત્યારે. હા, આ ગાડી થોડી કઈ નવી ગાડી છે ને આપણે શીખાવું હોય અને હાલે ને એટલે આ બીજી ગાડી આપી આપીશું, બીજી રીલ બનાવીશું. કાલે મેં તમને કીધું હતું આમાં શું છે શું નહીં, તો કાલે કહેવાનું નહીં પણ આજ કહી દઉં છું ભાઈઓ ને બહેનો આમાં શું છે શું નહીં. હાલો નહીં, હમણાં થોડી વાર પછી તમને કહું છું. અને એક વસ્તુ છે એ બતાવવાની છે પણ બ્લોગમાં રહેવાનું છે, બ્લોગને પૂરો જોવાનો છે. પછી કહેશ કે શું છે હું. તો હાલો બહારની વાત જરી બતાવી દઉં મસ્ત. અને આ શું થઈ ગયું બતાવું ગઈ. આ શું સિંગ છે, તો અહીંયા રાખી છે સિંગ. કારણ કે સિંગ પડી હોય ને તો અત્યારે ઉનાળામાં છે ને કીડિયું ખાઈ જાય એટલે છે ને અહીં મૂકી દીધી છે ને જો ભૂકો થઈ ગયો. જોયો તમે? જો આ કીડિયું ખાઈ ગઈ છે એ ભૂકો છે એટલે અહીંયા છે ને કીડિયું માટે રાખી છે. કીડિયું આટા મારે છે અને અંદર છે તે સિંગની અંદર, તો ભલે ખાય કીડિયું. એના માટે અહીં મૂકી દીધી છે. જો અહીંયા ઉપર દેખાય, જો કીડી છે ને, હોન કીડી છે પાછી. તો અહીંયા ખાય છે, ભલે ખાય. એના માટે સડી ગઈ હતી એટલે પછી કોથળીમાં ભલે રાખી હતી, સડી ગઈ આમાં કીડિયું. તો પછી આને છે ને અહીંયા ડીશમાં નાખી અને રાખી દીધી એટલે શાંતિથી ખાઈ શકીએ. આવું છે. અને કપડાં તો સુકાય છે, તે ફળિયું વાળવાનું બાકી છે. મને બહુ ગરમી બહુ થઈ ગઈ. અને આજે શું છે અને આ શું છે એ તમને બતાવવાનું છે. તો અહીંયા જો લાકડા ભાંગવાનું કામ ચાલુ છે. જો બળતણ, ગામડામાં બળતણ કહેવું, તો એ કામ બાકી છે. મારી મમ્મી કરે છે કામ. ને આ શું છે બતાવી દઉં આજ મસ્ત મસ્ત શું છે હો એ તમારે લેવાનું છે. શીખાય નહીં હોય કહું છું કે આ શું છે. હાલો બતાવું છું. આવું બધું પહેલાં તો વાતાવરણ છે, જોઈ લો ફરતા છે ને. અને હવે કહું છું કે આ શું છે અને આજે કેવું વાતાવરણ છે. આ સામું જોવાતું નથી, આકાશની સામું એવું બધું વાતાવરણ છે. અને જો બતાવું છું, હું બતાવી દઉં વાલો આ શું છે શું. તો ગાઈઝ આ છે ગાઈઝ, આ છે વાદળા. શું છે જોયું તમે ગાઈઝ કેવા વાદળા છે? આવું છે. તો એ હતું, એ બતાવવાનું હતું તમને. જોયું તમે કે આ શું છે? આ છે વાદળા. જો આવા વાદળા છે અમારે. અને સાથે સાથે છે ને આજ વરસાદ ગાજે પણ છે.
ગાજવાનું ચાલુ છે અને સાથે આવા વાદળા પણ છે, પવન પણ છે અને ગરમીનું વાતાવરણ પણ છે. અને આજ તો કાંઈ નક્કી નહીં, વરસાદ આવી જાય તો આવી જાય, નક્કી ન હોય. તો આ હતું કહેવાનું મારે તમને. હો ગઈ એ કહેવાનું હતું ક્યારની, એટલે તો કહેતી હતી કે આ હું તો આ હતું. અને જો ગાજે તો જો કેવો ગાજે વરસાદ, અને આવું લુક છે અત્યારે. જો હે ને મસ્ત મસ્ત. હાલો હું અંદર જાઉં છું, અંદર જઈને તમને જે વસ્તુ બતાવવાની છે ને એ બતાવી. તમને બતાવી દીધું કે આ હું હતું. કહેજો તમારા ગામમાં છે કે નહીં વરસાદ, ઓકે જરૂરથી કહેજો મને. હાલો જો આ બજાર જવાનું છે મારે તમને. તો અમે છે ને ગઈ 2-3 દિવસ થયા છે, 2-3 દિવસથી આમાં મોરબો બનાવ્યો છે. મોરબો બનાવ્યો છે ને તો તમને બધાને ખબર જ હશે, જે બેનો હોય એને, કે મોરબાને છે ને આપણે આ રીતના રાખવાનું હોય છે, આવી રીતના બાંધી અને સ્ટીલનું વાસણ હોય એમાં. તો આપણે એ મોરબો બનાવ્યો છે, તો એ જો અહીંયા રાખ્યું છે અહીંયા. હે 2-3 દિવસ થયા છે ને હજી 2-3 દિવસ થાય ને એટલે મોરબો મસ્ત એવો બની જશે. જ્યારે મોરબો બનશે ને ત્યારે તમને બતાવીશ. તો હાલો આગળ મળીએ પાછી. અને અહીંયા જો અહીંયા પણ છે ને ચોખા નાખ્યા સકલિયું માટે પથ્થર ઉપર. અને અહીંયા જો ઝીણી ઝીણી કીડીઓની લાયન થાય છે, જો દેખાય ઝીણી ઝીણી કીડીઓ જાય છે. જો અહીંયા એ તે હોન કીડી છે. અને આ છે ને આ લોટ છે, એવું ગઈશ આ લોટ છે એને અહીંયા મૂકી દીધું. આવી રીતના નીકળ્યું ને તો લોટને અહીંયા મૂકી દીધું. અને પછી કીડીયું ખાય ને એટલા માટે અહીં રાખી દીધું છે. ખબર જ હતી કે અહીંયા કીડીયું આવે જ છે. તો સવારનું મૂક્યું છે તો એટલું ખાધું છે લોટ કીડીયું એ. અને હજી જો આની અંદર કીડીયું છે ત્યાં ધીમે ધીમે ખાય છે, કાંઈ વાંધો નહીં. જીવ છે નાનું એવું, ખાય ને. તો એ જો આમ લઈ જાય છે, આમાંથી લોટ લઈ આવું છે ગાઈસ. અને બહુ વાતાવરણ ઓલું છે આજ તો, વરસાદનું એવું બધું વાતાવરણ છે. વરસાદ બહુ છે આજ તો, નથી હો વરસાદ નથી, વાતાવરણ એવું છે ખાલી. જો જોયું પવન કેવો આવે છે. અમારે આંબો, અમારે જામફળી, આસોપાલવ આવું બધું છે. અને એક વસ્તુ બતાવવાની છે પણ આજના બ્લોગમાં નહીં બતાવું, એ તો કાલે બતાવીશ કે અમારા ઘરે શું છે નહીં. હોય એ કાલે બતાવીશ, આજ નહીં બતાવું. એ તો મસ્ત એવી વસ્તુ છે અને મને બહુ ગમે છે, એટલે હું કાલે બતાવીશ, આજ નહીં બતાવીશ. તો આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કન્ટિન્યુ જોજો, પૂરો બ્લોગને જોજો, લાઈક શેર કરજો બ્લોગને, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છે નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. અને મસ્ત મસ્ત એક કોમેન્ટ સરસ મજાની કરી દેજો બ્લોગ કેવો લાગ્યો કેવું નહીં. તો હાલો જય મંગલમાં, જય દ્વારકાધીશ.